પોતાની સહેજ જિંદગી સેવા કાજે ન્યાછાવર કરવાની જાહેરાત આજે સમૂહ લગ્નની પત્રકાર પરિષદમાં શ્રીરામ સોલ્ટના સંચાલક જાણીતા દાતા બાબુભાઈ હુંબલે કરી હતી. બાબુભાઈ હુંબલે કરી હતી કે વર અને કન્યા સહિતના મહાનુભાવો માટે રહેવા, ભોજન, પ્રસાદ અને અન્ય વ્યવસ્થાઓ પણ સમૂહ લગ્નમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અને એડવોકેટ અંજાર મારી બાજુમાં આપ બધા સુપરિચિત હશો. શ્રી રામ ગ્રુપના ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને અમારા પૂર્વ કચ્છ રાજકોટ બ્રહ્મ સમાજના પ્રેસિડેન્ટ મારા હીરાલાલભાઈ રાજગોર આજે માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા એટલે કે એમના સુપુત્ર જખાભાઈ અને બાબુભાઈ શ્રી રામ ગ્રુપ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય જે બ્રહ્મ સમાજના દીકરીઓના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત નું જે આયોજન કરેલ છે એની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે આપ સમાચાર આદિ પ્રસારણ કરો છો, આપ તમામનું માત્ર કચ્છ પૂરતા જ એનું નહીં, આ આયોજન માટે ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ દ્વારા એક રજૂઆત આવી કે ભાઈ મારી એવી એક ઈચ્છા છે કે આપણે ઓલ ઇન્ડિયા લેવલે બ્રહ્મ સમાજના દીકરીઓના 300 દીકરીઓના લગ્ન કરવાની મારી ઈચ્છા છે. 300 દીકરીઓ થાય ત્યાં સુધી આપણે લગ્ન કરીએ. સાથે સાથે ઉપનયન સંસ્કાર જેને કહેવામાં આવે છે એ ઉપવિત સંસ્કાર પણ થાય બ્રાહ્મણોના બાળકોના, અને એવું એક સમૂહ આયોજન કરવાનું એમણે નક્કી કર્યું. અને એમાં અમારી જ્યારે મીટિંગ થઈ ત્યારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આ ઉત્સવમાં ભાઈશ્રીનો સંપર્ક કર્યો અને પૂજ્ય ભાઈશ્રીએ જે તારીખ આપી એ 19 જાન્યુઆરી 2026 ની તારીખ ભાઈશ્રીએ નક્કી કરી. એ ભાઈશ્રીએ નક્કી કરી એ તારીખ મુજબ અમે આપનું આયોજન કર્યું છે. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર મુખ્ય દાતા છે. એની સાથે એક જ દાતા અમારા છે શ્રી રામ ગ્રુપના. તો આ સમૂહ લગ્ન માટે અત્યાર સુધી કુલ 102 કન્યાઓ ના લગ્ન નક્કી થયા છે અને 165 બ્રાહ્મણોના બટુકોને આ ઉપવિત સંસ્કાર આપવા માટેનું અમારી પાસે નામાધિકરણ રજીસ્ટ્રેશન થયેલું છે. એમાં કચ્છની કન્યાઓ 47 છે. 47 કન્યા કચ્છની છે અને 55 જે છે એ કચ્છ બહારની છે કન્યાઓ. એટલે કુલ 102 અત્યાર સુધી અમારી પાસે રજીસ્ટ્રેશન થયું છે. એમાં પણ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, સુરત, અંકલેશ્વર, બરોડા, અમદાવાદ, મધ્ય ગુજરાત એમાંથી પણ કન્યાઓ છે. 19 તારીખના જે આ આયોજન છે એ લીલાસા કુટિયા ગાંધીધામમાં અમે આયોજન કર્યું છે. ખાસ કરીને દૂરથી જે આવવા વાળા છે એના માટે જે કાંઈ વાહનનો ખર્ચ થાય એ પણ લક્ઝરીમાં આવે કે અન્ય વાહનથી આવે તો પર કિલોમીટરના 42 રૂપિયા લેખે જેટલા કિલોમીટર આવવા જવાના થાય એનું ભાડું પણ એ દાતા પરિવાર તરફથી આપવામાં આવશે. ખરેખર એવું આ પ્રથમ આવું આયોજન છે કે અત્યાર સુધી દાતા પરિવાર
ને સમાજ મળવા જતો હોય કે તમે દાતા બનીને અમને આ લગ્ન કરાવી આપો, પણ આ એક જેને કહી આ એક એવું ઉત્સવ છે કે ખુદ દાતા પરિવારે સમાજનો સંપર્ક કરીને કહ્યું કે મારે આ લગ્ન કરાવવા છે અને તમે આયોજન કરો, હું દાતા તરીકે જે કંઈ થશે એ બધો ખર્ચ આપીશ. તો આવા જવાના ભાડા સહિતનો ખર્ચ દાતા પરિવાર તરફથી છે. એટલું જ નહીં, પરંતુ દરેક દીકરીઓને જે ભેટ આપવાની છે, કારણ કે લગ્ન થાય તો ખુશીમાં આપણે કંઈક ભેટ આપવી જોઈએ, તો એ ભેટ જે આપવાની છે એ પણ દાતા પરિવાર તરફથી ભેટ આપવાની. અને એમાં પણ એક રેશિયો નક્કી કરવામાં આવ્યો કે દરેક દીકરીને 2 લાખ રૂપિયા સુધી નહીં ભેટ આપવી, એમાં કેટલાક ઓર્નામેન્ટ્સ આપવા, બાકીની જે રકમ છે તે ડાયરેક્ટ કન્યાના ખાતામાં જમા કરાવવી. એ પણ અમે નક્કી કર્યું કે બાકી ઓર્નામેન્ટ્સને બાદ કરતા જે રકમ હોય તે રકમ એ દરેક કન્યાના ખાતામાં ડાયરેક્ટ જમા કરાવવાની. તદુપરાંત જે બટુકોને ઉપનયન સંસ્કાર થશે એને પણ ભેટ આપવી. એટલે એવું નક્કી કર્યું કે 21,000 રૂપિયા સુધીની ભેટ દરેક બટુકોને આપવી. તો 165 બટુકો છે અને 102 લગ્ન છે. આ બધાને ભેટ સોગાદ દાતા પરિવાર તરફથી જ આપવામાં આવશે. હવે બહારથી આવનારાઓ માટેની વ્યવસ્થા, તો એના માટે અમે અત્યાર સુધી લગભગ 80 જેટલી સમાજવાડીઓ એનું બુકિંગ કરાવ્યું છે. કેમ કે 4,500 લોકો એક સાથે રાત્રે આવે તો એને રહેવા માટેની વ્યવસ્થા એક જગ્યાએ સંભવ નથી. લીલાશા કુટિયામાં અમારી પાસે જે રૂમો છે એ પર્યાપ્ત એટલા પૂરતા છે કે અમે કન્યાને અને વરરાજાને રૂમ આપી શકીએ, પણ આવનારા જે જાણવા આવનારા છે એના માટે કન્યાના સાથે આવવાવાળા માનવાવાળા માટે રૂમોની વ્યવસ્થા કેમ કરી, એટલે અમે કટારિયાથી શરૂઆત કરી. કેટલાક કટારિયાની અંદર જે સમાજવાડીઓ છે, ભચાઉની અંદર સમાજવાડી છે, ગાંધીધામમાં જે સમાજવાડી જુદી જુદી છે, ક્ષત્રિય સમાજવાડી, ગુજર ક્ષત્રિય સમાજવાડી, લોહાણા સમાજવાડી, આ બધી સમાજવાડીઓ અમે બુકિંગ કરાવી છે. આગલે દિવસે જે આવશે એ બધાને રહેવાની વ્યવસ્થા કમ્પ્લીટ. સવારે નાઈ ધોઈ નાસ્તો કરીને સીધા અમારો જે ફંક્શન છે એ આદિપુરમાં લીલાસા કુટિયામાં અમે રાખેલું છે. લગભગ અમારા અંદાજ મુજબ ઓછામાં ઓછા આ ઉત્સવની અંદર, આને હું લગ્ન ઉત્સવ જ કહીએ છીએ આપણે કે આ એક ઉત્સવ છે, લગભગ 25,000 લોકોની અમારી ગણતરી અને વ્યવસ્થા છે. જેના ભોજન માટેની વ્યવસ્થા, 25,000 લોકોના ભોજનની વ્યવસ્થા, સ્ત્રી અને પુરુષોના જુદા જુદા વિભાગ એની વ્યવસ્થા, અને આ મહોત્સવની અંદર આશીર્વાદ આપવા માટે પૂજ્ય ભાઈશ્રી પધારશે. તે જ રીતે પૂજ્ય જિજ્ઞેશ દાદા કે જેમના બાબુભાઈ સાથે ખૂબ સારા સંબંધ, નિકટના સંબંધો છે, એ પણ પધારવાના છે. અમારા એમના જે ગુરુ છે ગાદીપતિ આહિર સમાજ, કચ્છ આહિર સમાજના, મછોઈ આહિર સમાજના એવા પૂજ્ય ભરત દાદા એ પણ આશીર્વાદ આપવા માટે પધારવાના છે. તદુપરાંત સાધુ સંતો કચ્છ અને કચ્છ બહારથી પણ પધારશે. કચ્છના જે કથાકારો છે એ કથાકારો અને વિદ્વાનો, અમારા શિરમોર કથાકાર કચ્છના જે કહી શકીએ એવા પૂજ્ય નવલશંકરભાઈ શાસ્ત્રીજી એ પણ આશીર્વચન માટે પધારવાના છે. આ બધાના આશીર્વચનો લેવાના છે. તદુપરાંત આ કાર્યક્રમમાં બાબુભાઈએ જે આમંત્રિત કર્યા છે તેવા સરકારમાં બિરાજમાન પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ, અને સંભવત છે કે સંઘવી સાહેબ બી
ડેપ્યુટી સીએમ સંઘવી સાહેબ પણ અમે આશા રાખીએ છીએ કે એ પણ પધારશે. એમને આવવાનું અમને આપ્યું છે આશ્વાસન કે ના, હું પ્રયત્ન કરી છીએ અમે એને આવશું. તે સિવાય ઘણા બધા મંત્રીઓ અને દિલ્હીથી પણ આ યાદવ સમાજના જે પૂર્વ મંત્રી ને વર્તમાન જે પદાધિકારીઓ છે એ પધારવાના છે. ખાસ કરીને દરેક સમાજના પ્રમુખને પણ અમે ખાસ આમંત્રણ આપ્યું છે કે આપ આમાં ઉપસ્થિત રહો. લગ્ન બ્રહ્મ સમાજની દીકરીઓના છે, પણ અમે તો સમરસતાને વિશેષ માનવાવાળા માણસ છીએ, એટલે બધા જ પ્રમુખોને આમંત્રણ આપ્યું છે કે આપ પણ બધા જ પ્રમુખો જેટલા સમાજના છે એ બધા પધારે અને એ પણ આમાં પાર્ટિસિપેટ થાય. તદુપરાંત જિલ્લાના જે કંઈ પદાધિકારીઓ છે બધા પક્ષના, એ જિલ્લાના પદાધિકારીઓને પણ આમંત્રણ આપ્યું છે. એટલે અમારો આ જે ઉત્સવ છે એ કોઈ રાજકીય ઉત્સવ ન બની જાય, પણ અમારે તો બિન રાજકીય રીતે એક સમાજનો આ ઉત્સવ છે તે રીતે આ આખું આયોજન ભવ્યાતિ ભવ્ય આયોજન થયું છે. મહત્વની વાત એ છે કે સમૂહ લગ્ન તો ઘણા બધા થતા હોય છે અને ઘણી જગ્યાએ થતા હોય, એ કઈ આ પહેલો સમૂહ લગ્ન નથી, પણ આમાં કંઈક વિશિષ્ટતા એ છે કે આ જે લગ્ન થશે તે લગ્ન સંપૂર્ણ પ્રમાણે વૈદિક વિધિથી થશે. આની અંદર જે સમાજના દરેક સમાજની અંદર એની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. દાખલા તરીકે અમારે બ્રહ્મ સમાજમાં 3 ફેરા કન્યા આગળ ફરતી હોય, ત્યારે અન્ય સમાજમાં 3 ફેરા પુરુષ આગળ ફરતા હોય. તો અમે વૈદિક પદ્ધતિથી આખા આ લગ્નનું આયોજન કર્યું છે કે અમારે વૈદિક પદ્ધતિથી લગ્ન કરવાના છે. એ જ રીતે ઉપનય સંસ્કાર જે કરવાના છે એ પણ વૈદિક પદ્ધતિથી અને ફરજિયાત આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રના આધાર મુજબ દરેક બટુકોએ ફરજિયાત મુંડન કરાવવાનું છે. સનાતન ધર્મમાં શિખા અને સૂત્ર 2 મુખ્ય છે, અને આ બ્રહ્મ સમાજના બટુકોને જ્યારે ઉપનયન સંસ્કાર આપવામાં આવે છે એટલે અમે એ નિયમ બનાવી નાખ્યો કે મુંડન ફરજિયાત છે. શિખા જેને હશે, મુંડન કરેલું હશે, એને સૂત્ર આપવામાં આવે. તો આ રીતનું આખું અમારું આયોજન છે. લગભગ 25 થી 30 હજાર માણસોની અમારી ગણતરી છે જ કે 25,000 તો નું અમારું આયોજન જ છે, પણ કદાચ વધી જશે તો પણ. તો આવા જવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, એમને ભાડું આપવું, ભેટ સોગાદ આપવી અને 2 વખત ભોજન આપવું. સવારે ભોજન, બપોરના ભોજનની વ્યવસ્થા છે. એમ જાનની જ્યારે અહીંયાથી વિદાય આપશું ત્યારે પણ અમે ભોજનની વ્યવસ્થા રાખી છે કે સાંજે જાય ત્યારે બહારની જાન હોય તો એના માટે અમે ભોજનની વ્યવસ્થા પણ રાખી છે. આ રીતનું આખું અમારું આયોજન છે. એક જ દાતા છે, એ શ્રી રામ ગ્રુપના ઉદ્યોગપતિ બાબુભાઈ વિશે 2 વાત હું કરીને પછી મારા વક્તવ્યને પૂર્ણ કરું. બાબુભાઈ એક એવી વ્યક્તિ છે કે ક્યારેય પણ એમણે એ જોયું નથી કે કોણ છે, કઈ જ્ઞાતિના છે, કઈ જાતિના છે. ક્યારેય પણ કોઈ પણ દર્દી હોય, હોસ્પિટલાઇઝ હોય, અને એવા કોઈ પણ દર્દી માટે બાબુભાઈને ફોન જાય કે આ દર્દી છે, આ હોસ્પિટલમાં છે અને એમને આ સહાયની જરૂર છે, ત્યારે ડાયરેક્ટ હોસ્પિટલમાં પેમેન્ટ, એ ડોક્ટર સાહેબનું જો ઓપરેશનનું હોય તો એ પેમેન્ટ, મેડિકલનું હોય તો એ પેમેન્ટ ડાયરેક્ટ થાય. એનો સાક્ષી છેલ્લા 10 વર્ષથી હું છું. 10 વર્ષથી જ્યારે પણ કાંઈ આવી હોય અમારી પાસે રિક્વાયરમેન્ટ આવે અને બાબુભાઈને ફોન કરી એટલે પૂછે નહીં કે દિનેશભાઈ કોણ મરીજ છે, પેશન્ટ કોણ છે નહીં પૂછવાનું, પેશન્ટ છે, નીડી પર્સન છે, ધેટ્સ ઓલ. આવા એક નિખાલસ માણસ છે, ખૂબ નિખાલસ. એમને કોઈ લાલચ નથી કે આ કઈ ફંક્શન થતું હોય એ ફંક્શનનો કોઈ લાભ લેવો સરકારમાંથી, એવો કોઈ એમનો હેતુ નથી. આવા તો એમને ઘણા બધા કાર્યો કર્યા છે.
જ્યારે જરૂર પડી કોઈ ગરીબ દીકરીઓના લગ્ન હોય અમે ફોન કરતા હોય ત્યારે કે ભલે દિનેશભાઈ જે હોય તમે કહેજો કરી નાખજો. મંદિરનું હોય કોઈ કામ, એના સિવાય સ્કૂલ માટે એમણે ખૂબ મોટું યોગદાન છે. આજ ભુજોડીની અંદર કચ્છ આહિર મહિલા માટેનું જો આ વિદ્યાલય ચાલતું હોય ભુજોડી પાસે, એમાં આજ એ પ્રેસિડેન્ટ તરીકે બાબુભાઈ સેવા આપે છે. પોતે પોતાના અંગત પૈસા એમાં લગાડીને આને ટકાવી રાખ્યું છે, અને તે પણ કરોડોમાં. એમ નથી કે આલો 25-50 લાખ રૂપિયા એમણે રોક્યા હોય. અને એ પણ કેમ કે એ કન્યાઓમાં ખાસ કરીને એજ્યુકેશન વધે એના માટે, અને દરેક સમાજમાં એજ્યુકેશન માટે જ્યારે જરૂર પડી ત્યારે આપ્યું છે. અમારા કેજી માણેક સ્કૂલ છે અંજાર, તો એમાં પણ એમનું યોગદાન છે. દરેક સ્કૂલમાં એમનું યોગદાન હોય છે. એટલે એજ્યુકેશન લેવલે, મેડિકલ લેવલે અને ધાર્મિક ક્ષેત્રમાં, આ 3 ક્ષેત્રમાં એમનો સેવાનો દોર સતત ચાલુ છે. અને હવે એમણે એ નક્કી કર્યું કે આપણે સમરસતા આવે ખાસ કરીને, અને સમૂહ લગ્ન આદિ છે એમાં પણ આપણે યોગદાન આપીએ. જુદી જ્ઞાતિના જે સમૂહ લગ્નનું આયોજન થાય એમાં અમારે યોગદાન આપવું. આજે માની લો કે બ્રહ્મ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન છે, કાલ સવારે અન્ય જ્ઞાતિમાં પણ સમૂહ લગ્નનું આયોજન થાય તો યથાઉચિત યથાયોગ્ય એમાં પણ અનુદાન આપી અને આવા લગ્નો કરાવવા એ એમનો મુખ્ય એમ છે. એમનો બીજો કોઈ આમાં હેતુ નથી. બંને ભાઈઓ, એમના મોટા ભાઈ જખાભાઈ અને બાબુભાઈ, એ ખૂબ સેવાકીય કામ કરે છે. અને જખાભાઈ તો બીજી સંસ્થાઓ, માનવ સંસાધનની સંસ્થાઓ છે એની સાથે પણ જોડાયા. બાબુભાઈ, દિનેશભાઈ આખી રૂપરેખા તો વર્ણવી, પણ હવે જે વાર્તા કરી કે આપણે આ લગ્નનો 111 કે 102 દીકરીઓનો જે સંકલ્પ હતો, ત્યારે તમે ઘણા સમયથી એની પાછળ તમે અત્યારે વર્કઆઉટ કરી રહ્યા છો બ્રહ્મ સમાજ સાથે. તમારા મતે તમે એને કેવી રીતે જુઓ છો? તમારા મનમાં શું અત્યારે વિચારો? નમસ્કાર. આપ શું જાણો છો કે અમારો પરિવાર માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબર, અને એમાં હું ચેરમેન છું. મારા મોટાભાઈ જખાભાઈ હુંબર અને મારા મોટાબેન જખુબેન જગુભાઈ મહેતા, અમે ત્રણેય સાથે છીએ બધી રીતે પરિવારમાં. આ લગભગ 1.5 વર્ષથી વિચાર ચાલતો હતો મારા મનમાં પરિવારમાં કે આપણા ઘણા બધા સેવાના તો કામ કર્યા છે. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, અનાથી દીકરીના લગ્ન હોય કે સમાજ ભવન હોય, મંદિર હોય, ત્યાં લગભગ આજ દિવસ સુધી અમારા પરિવારે નક્કી જ કરેલું છે કે આવા સારા કામમાં છેવાડાના વ્યક્તિ સુધી આપણે સેવા કરવી. અને આ એક ઘણા ટાઈમથી મેં દિનેશભાઈને વાત કરી હતી, લગભગ 1 વર્ષ પહેલાં. આ હિરાલાલભાઈને પણ કરી હતી, મારી બાજુમાં બેઠા છે, કે ભાઈ આવો મારો એક મનમાં સંકલ્પ છે કે પહેલાં અત્યારે બ્રહ્મ સમાજની દીકરીના લગ્ન કરે. એટલે આ ખરેખર એમની પ્રેરણા, અને હું તો મારા ગુરુ કહું કે જે કહું બધું સર્વસ્વ મારા માતાશ્રી ખીમીબેન અને મારા બાપુજી ભીમાભાઈ અમીરભાઈ હુંબર, એમની પ્રેરણાથી જ આ ખરેખર અમારામાં આવા ઊંડા વિચારો આવ્યા છે. હું એમને આજે પણ નમન કરું છું. હું નથી માનતો એ સ્વર્ગસ્થ થઈ ગયા છે, અમારી સાથે જ છે અત્યારે પણ આશીર્વાદ અમારા માતા પિતા. એટલે હું એમને નમન કરું છું. એમના જે સારા વિચારો હતા, સેવાકીય કાર્યોને જીવ્યા સુધી બને કર્યા છે. એટલે એના કાર્યોની જ અમારામાં આ બધી ભાઈ આવી છે રીત કરે બારી, અને એમના આશીર્વાદથી જ થઈ રહ્યું છે. બ્રહ્મ સમાજની દીકરીઓના લગ્ન એટલે કરવા પડ્યા પહેલા કે બ્રહ્મ સમાજ સાથે મિટિંગ કરી. પહેલા કીધું ત્યારે બ્રહ્મ સમાજને કહી કે બ્રહ્મ સમાજ, બધા સમાજ મારા માટે સમાન છે. સર્વ ધર્મ મારા માટે, માનવ સેવામાં મારો પરિવાર માને છે. આ બધી દીકરીઓ મારે તો જેમ દિનેશભાઈ હમણાં વાત કરી આપને, 300 દીકરીઓ કરવાની હતી મારી ઈચ્છા હતી. ખર્ચાની કોઈ લિમિટ નહોતી, કારણ કે આવો પ્રસંગ વારંવાર થાય નહીં. એટલે અમને આખા ગુજરાતમાં, ગુજરાત બાદ પણ અમારા ભૂદેવોની બ્રહ્મ સમાજની ટીમો કમસે કમ 1.5-2 મહિના સુધી બધી જગ્યાએ ફરીને મહેનત કરી. અને જેમ કીધું, કચ્છમાંથી આટલી દીકરીઓ, બહારથી આટલી દીકરીઓ. એટલે અમારા મતે ખુશીનો દિવસ છે કે બ્રહ્મ સમાજે પણ અમને ખૂબ સમર્થન આપ્યું છે. આના પ્રેરણાદાયી કહું તો અમારા વર્ષોથી સંબંધ છે. જે હમણાં જ આપણે સાંભળ્યા, ભાગવત કથાકાર અને નિસ્વાર્થે કામ કરનાર અમારા મતલબ પરિવારના સદસ્ય શ્રી દિનેશભાઈ રાવલની પ્રેરણા મળી કે આવું કરો. હજી પણ બીજા 4-5 પ્રકલ્પો છે અમારા મનમાં,
એજન્ડામાં છે, પાઇપલાઇનમાં. એ દિનેશભાઈને ખબર છે. આ હીરાલાલભાઈ પણ ઘણા ટાઈમથી ખરેખર અમારી સાથે જોડાયેલા છે. આના માટે વાત કરું તો આવનારા દિવસોમાં પણ અમે હજી પણ બીજા સમાજ માટે પણ આવું કરી શકશું સમૂહ લગ્ન. અમે સમૂહ લગ્નમાં જરૂર અલગ અલગ બધાને આપીએ છીએ. ખાસ કરીને આ જે 3 બેઝ ઉપર હોય છે, કાં તો એક પુણ્યનું ભાથું હોય છે, કાં કર્મથી બોલાવીએ છીએ અને કાં એ સેવા હોય છે. આ વાતને વધુ તમે કેવી રીતના બોલવો છો? જે સમૂહ લગ્ન છે એ સેવા છે, પુણ્યનું ભાથું છે કે પછી કર્મનું બંધન છે? હા, હું તો આને એક સેવા જ માનીશ, એક જાતની. એટલા માટે કે સારું કર્મ બધું આવી જાય ની અંદર. સેવા કરો એટલે સારું કર્મ આવી ગયું. અને સાહેબ, તમને બ્રહ્મ સમાજની આટલી દીકરીઓના લગ્ન થતા હોય અને આપણા સધે જે આખા વિશ્વભરમાં જેમનું નામ છે રમેશભાઈ ઓઝાજી, એ પણ આવતા હોય અને મારા જેના અંગત ઘણા વર્ષોથી સંબંધ છે એવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે આવતા હોય અને બીજા બી સાધુ સંતો આવે ઘણા બધા, આખા ગુજરાતમાંથી નહીં હિન્દુસ્તાનમાંથી. એ લોકોના આ દીકરીઓને આશીર્વાદ મળશે, અમારા પરિવારને પણ મળશે. અને હું તમને વાત કરું કે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. હું તો અમારો પરિવાર વર્ષોથી માને છે. બીજું, આ બ્રહ્મ સમાજના દીકરીના લગ્ન કર્યા એટલે શરૂઆત છે આપણી લગ્નની, સમૂહ લગ્નની, તમામ ખર્ચની, તમારી એક જ પરિવારની. પણ આવતા સમયે અમે બીજા અલગ અલગ સમાજ માટે પાઇપલાઇનમાં છે જ બધું. અને પહેલી ઈચ્છા આના પછી એવી છે, તમે બધા મિત્રો છો એટલે કહી દઉં, ક્યારે થશે ડેટ નહીં આપી શકું, કારણ કે બધા કામ એક સાથે ન થાય. આ પણ એક મોટું યજ્ઞ જેવું કામ છે. સાધુ સંતોના આશીર્વાદથી, અમારા પરિવારના આશીર્વાદથી, આપ સૌના મિત્રોના સહકારથી આ બધું કામ શક્ય થશે. સારામાં સારું એવો મને વિશ્વાસ છે, સંપન્ન થશે કાર્ય. અને બીજી વાત કરું, આવનારા સમયમાં અમારા પરિવાર માટે અનાથ જે દીકરીઓ છે એના લગ્ન કરવાનો પણ પાઇપલાઇનમાં અમારો હેતુ છે. આર્ય સમાજમાંથી આવો છો, ખાસ કરીને જ્યારે બ્રહ્મ સમાજની દીકરીઓના લગ્ન કરવાનો વિચાર આવ્યો અને એ વિચારની અંદર બ્રહ્મ સમાજ તરફથી તમને જો પ્રતિસાદ મળ્યો, પડકારો હતા કે પ્રતિસાદ મળ્યો, શું કહેશો? નહીં, બ્રહ્મ સમાજને ખરેખર હું વંદન કરું છું. આ બંને તો છે જ મારી સાથે ટીમમાં, પણ એના સિવાય અસંખ્ય. હું જગદીશભાઈ ત્રિવેદી, આપ સાંભળ્યું છે, પદ્મશ્રી એમને મળેલો છે એવોર્ડ 2 વખત સુરેન્દ્રનગરમાં. એ ખરેખરના જીવનમાંથી હું મળ્યો ત્યારે મને પણ, હું તો માનતો તો આવું કરવું જોઈએ, કારણ કે તમને સંપત્તિ આપી હોય તો સારા કામમાં વાપરવું જોઈએ. દરેક કામમાં અમારે કોઈ એક એવું કામ નથી કે શિક્ષણ કે મેડિકલમાં કે સમાજ ભવનમાં કે મંદિરમાં, એવું નહીં. દરેક ક્ષેત્રમાં અમારા પરિવારે નક્કી કર્યું છે કે કાંઈક ને કાંઈક આપણે ઈશ્વરે આપ્યું છે તો એ બધાને આપણે કોઈને આંસુ લૂછશું તો જેમ કરી ભાઈ વાત હમણાં, એની અમને આશીર્વાદ મળશે. એના આશીર્વાદ થકી જ હું તો માનું છું અત્યાર સુધી જે સેવાના કાર્યો કરાયા છે અમારા પરિવારે, એના થકી જ મને, હું વાત કરું તમને, મને સંકોચ નહીં થાય કે ભગવાને મારી ઉપર ડોલરનો વરસાદ કર્યો છે. ડોલર આ બધાને પણ કહું છું, વાપરો, ભગવાન ખુશ રહેશે, તમારા ઉપર આશીર્વાદ મળશે. હવે કેટલું ફળ મળે છે એ અમે જાણતા જ નથી. બીજું, બ્રહ્મ સમાજના એ જગદીશભાઈની વાત કરતો, સાહેબ જે હાસ્ય કલાકાર છે જગદીશભાઈ ત્રિવેદી, એમનું ઘર સામાન્ય છે. અમે બધા ગયા હતા તેમને મળવા. મારી સાથેનો ઓડિયો પણ તમે બધા મિત્રો જોયો છે, એમને વાયરલ કર્યો હતો કે બાબુભાઈ હું 51 દીકરો કરી દઈશ ને મારું ગળું કપાવી નાખીશ. ચાલો, આટલો મોટો બ્રાહ્મણ મેં ખરેખર પહેલી વાર જોયું. બીજું, એનામાં ખાસિયત એક જોવા મળી ભાઈ કે એને અત્યાર સુધી જે હાસ્ય કલાકાર તરીકે પ્રોગ્રામમાં પૈસા કમાણા 18 થી 20 કરોડ રૂપિયા, એને 1 રૂપિયો ઘરમાં રાખ્યો નથી. એને બધાએ સમાજના, બ્રહ્મ સમાજના, અન્ય સમાજોના સંકુલ બનાવ્યા, શૈક્ષણિક સંકુલ, મેડિકલ માટે દીકરીના લગ્ન કરાયા. દરેક બાબતમાં એ ભાઈએ ફંડ આપ્યું છે. ખરેખર હું એને સેલ્યુટ કરું છું જગદીશ ત્રિવેદીને કે બ્રહ્મ સમાજમાં પણ આવા શક્તિશાળી લોકો છે. કાંઈ નથી રાખ્યું સાહેબ. ને તો માણસ પહેલા વિચાર પોતાનો, મારી કાર સારી હોવી જોઈએ, મારો બંગલો સારો હોવો જોઈએ, મારા કપડા સારા હોય, એવું છે જ નહીં. એનામાંથી પણ મને લાગે છે કે હજી ઘણું મને સમાજના લોકો, અન્ય સમાજના મારા ઘણા બધા મિત્રો છે દરેક સમાજમાં, આખા ભારતભરમાં, એ લોકોએ પણ મારી સાથે છે. મારા સમાજ અને મારો પરિવાર અને મારા કાકા મોટા પપ્પાના દીકરા, એની દીકરી દીકરાઓ, મારા પરિવારના 3 ભાઈના દીકરી દીકરાઓ, દોયત્રા પોતરા બધા સાથે છે. અને મારા ગામ ભીમાસરમાં ખૂબ અત્યારે આનંદનો અવસર આવ્યો છે. બધા લોકોને લાગી રહ્યું છે કે અમારા ગામના એક પરિવાર અને એક સપૂત જ્યારે આવું સારું કાર્ય કરતા છે ત્યારે એ લોકોમાં પણ થનગાટ છે. મારા ગામમાં, વતનમાં એ લોકો જેટલી જવાબદારી આપો એટલી આપવા માટે મને ફોન કર્યો છે. અન્ય પણ મારા ઘણા મિત્રોએ, બાબુભાઈ આમાં તમે પણ કદાચ ફોન કર્યો તો મને, ભાઈ શ્રી બધાનું નામ લઉં છું, ઘણા બધાએ, કે અમારા જેવું કાંઈ કામકાજ તો કહેજો. એટલે મને વિશ્વાસ છે તમે પણ આ પ્રોગ્રામમાં બધાને હું નિમંત્રિત કરું છું. આ પ્રોગ્રામ સારો બને એના માટે હું ભગવાન શ્રી કૃષ્ણ, મારા કુળદેવીમાં રવેજીમાં મહાદેવજી, ગણેશજી અને હનુમાન દાદાને પ્રાર્થના કરું છું. અને આપ સૌના મેં રકમ નક્કી કરી આ ભૂદેવો સાથે મળી કર્યાવર આપણે આપવું જોઈએ. દીકરીની વિદાય એમને એમ ખાલી હાથે કરાય નહીં, આપણી દીકરી હોય કે ગમે બરાબર. તો મેં કહ્યું કેટલા, પહેલા તો આ લોકો લાખનું ઘણું, મેં લાખ નહીં,
સારામાં સારું કરો. આપણે આ પ્રસંગ દર વખતે તો થશે નહીં ભાઈ. એટલે 2 લાખ રૂપિયાનું ટોટલ કરિયાવર નક્કી કર્યું. એમાં 1,50,000ની જ્વેલરી આ બહેનોએ લઈ લીધી છે. સારામાં સારી પસંદ કરીને આવી ગઈ છે. પાનેતર સારામાં સારામાં હીરાલાલભાઈ બોમ્બેથી લઈ આવ્યા છે. 5,000 રૂપિયા ન મળી 2500 મળ્યા. અને એમાં બ્રહ્મ સમાજની વાત કરું તો સાહેબ જે લોકો પહેલા મેં આ બધા સમૂહ લગ્નમાં બ્રહ્મ સમાજનો જ એને કામની જવાબદારી સોંપી છે. અમારા રસોયા છે શ્રી વીજળાવાળા ભવાનભાઈના દીકરા, એને આ શું કિશોરભાઈ શુદ્ધ ઘીની મીઠાઈ બનાવો આવી કન્ડિશન છે. રસોડાની અમારી જવાબદારી વસંતલાલ ઠાકર જે રસોડા એને આપી છે. શુદ્ધ ઘી વાપરવાનું, 2 ટાઈમ 2 સ્વીટ, 2 શાક, 2 દાળ ભાત, છાશ, પૂરી, શાક, રોટલી બધું. અને સવારે નાસ્તો કરવામાં આવશે બધાને, બપોરે ને સાંજે પણ બધાને જમાડીને જ મૂકશું. અને દેશી ઘી જ વાપરવાનું, બાસમતી ચોખા કન્ડિશન કરી છે કે આ જ વસ્તુ તારે ભાવ. પણ એ ખરેખર એને પણ અભિનંદન આપું છું. એને એકદમ નોર્મલ ભાવમાં ન નફો ન નુકસાની કરે. મંડપવાળા છે એ પણ બ્રાહ્મણ છે. આ ગીતના જે લગ્ન ગીતો ગાશે એ ચંદ્રિકાબેનના માધ્યમથી એ પણ ફ્રી ઓફ ચાર્જ આવવાના. એટલે બ્રહ્મ સમાજનું તો ઋણ ચૂકી નહીં શકું ક્યારે. કારણ કે બ્રહ્મ સમાજે ખરેખર આ એક, અને અમારા માટે પણ અવસર છે, કચ્છ માટે ને ગુજરાત માટે, બ્રહ્મ સમાજ માટે અને અમારા પરિવાર માટે ને અમારા સમાજ માટે આ આટલું મોટું કામ એક વ્યક્તિથી થાય નહીં. એટલે મને દરેક સમાજનો સાથ સહકાર મળશે. ખૂબ લોકો મને આશ્વાસન આપ્યું. બાબુભાઈ, આપણા મોટા જે સંતો એટલે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય જે જિગ્નેશ દાદા છે, એમને આ સમૂહ લગ્નમાં જોડવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? આપ શું જાણો છો, દિનેશભાઈ પણ વાત કરી કે બ્રહ્મ સમાજના એકદમ અલગ વિધિથી, વૈદિક વિધિથી સંસ્કાર થતા હોય છે. લગ્ન પહોંચતું હોય કે લગ્ન હોય ત્યારે જો આપણા આવા વિશ્વ વંદનીય સંત શ્રી રમેશભાઈ ઓઝા અને જિગ્નેશ દાદાના અનેક સંતો આવે એટલા માટે કે ભાઈ એ લોકો આવશે ને તો સાહેબ આખો માહોલ અલગ બનશે ને. એની જે એના 2 શબ્દો બોલશે એ પણ દીકરીઓને જીવનમાં કામ આવશે, દીકરાઓને એને પણ કામ આવશે. કારણ કે આ સંસ્કારની બધી વાતો કરવાની, આપણને પોતાને સંસ્કાર આપનારાની જ્ઞાતિ છે બ્રહ્મ સમાજ. અને આપણે કોઈ પણ સારું કામ કરવું તો બ્રહ્મ સમાજને હંમેશા પહેલા બોલાવવો પડશે. કાંઈ પણ કરવું ઈશ્વરને બોલાવી, પણ બ્રહ્મ સમાજ સિવાય આપણે બધા અધૂરા છીએ ભાઈ. કોઈના પ્રશ્નો હોય તો બાબુભાઈ, 111 દીકરીઓના અત્યારે તમે બાપ બની લઈ રહ્યા છો. લગ્ન પછી જે દીકરીઓને પિતા તરીકે હું તો જોઈએ અને ભાઈની બુક જોઈએ, તો તમારા શું વિચારો છે લગ્ન પછી તમે એમની દીકરીઓ સાથે કઈ રીતના તમે રહેશો? હા, એ હું તમને જણાવવાનો આનંદ થાય. અમે આપણે જો કેટલા ટાઈમ રહેશું ખબર નથી, આટલા આધા બેઠા છે. મને પણ ચિંતા થતી હતી કે આ રમેશભાઈ જલ્દી તારીખ આપે તો સારો, પણ મારા મનમાં ને મનમાં રહી જશે. મારો પરિવાર તો કરવાનો જ હતો, પણ ન થાય તો હું જોતો જાઉં. એટલા માટે બહુ ઉતાવળ કરી કે મેં એના માટે આ સંતોનો બધા ભૂદેવોનો આભાર માનું છું. તમે જે વાત કરી બહેનોને લગ્ન થવાના છે, હા 100% એના માટે મેં વિચાર રાખ્યું છે મારા પરિવારે કે એ દીકરીને મારા પરિવારના કોન્ટેક્ટ નંબર આપીશ. એ દીકરીને કાંઈ પણ મુશ્કેલી હોય, હું જીવું ત્યાં સુધી નહીં, એ દીકરી જીવે ત્યાં સુધી મારો પરિવાર હંમેશા એને ખ્યાલ રાખશે, ચિંતિત રહેશે. કાંઈ પણ મુશ્કેલી હોય દીકરી માટે, એ દીકરીને હંમેશા અમે અમારી પોતાની દીકરીઓ માનીને એની સેવા કરશું. અને બ્રહ્મ સમાજનું દીકરીઓની સેવા કરવાનો લાભ મળે છે એના માટે હું ખૂબ બ્રહ્મ સમાજને અભિનંદન આપું છું અને હૃદયપૂર્વક આભાર માનું છું. દીકરીને ખાલી હાથે વળાવવાને ઠીક છે, પણ સાહેબ ગમે ત્યારે લગ્ન થાય પછી ક્યારેક કેવી પરિસ્થિતિ આવી આપણે કોઈ જાણતા નથી. સારા ઘરમાં હોય તોય નથી જતા. એના માટે અમારો પરિવાર સતત ચિંતિત રહેશે. આવનારા સમયમાં પણ બીજી ઘણા બધા સમાજની દીકરીઓનો પણ આવા પ્રોગ્રામ કરવાની અમારા મનમાં સંકલ્પ છે.